સમાચાર સુરતમાંથી મોટા બોરસરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મના મામલે સુરત કોર્ટે બંને આરોપીઓને દોષિત જાહેર કર્યા છે। આરોપી મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્મા દોષિત જાહેર થયા। 17 તારીખે કોર્ટ આરોપીઓની સજા સંભળાવશે। 15 દિવસમાં 3000 પાનાની ચાર્જશીટ તૈયાર કરીને રજૂ કરાઈ। 50 પોલીસ અધિકારી કર્મચારીઓએ તપાસ કરી હતી। 467 પાનાની મૂળ ચાર્જશીટ પોલીસે તૈયાર કરી હતી। 2500 પાનાની સોફ્ટ કોપીનો સમાવેશ પણ કર્યો। ચાર્જશીટમાં 60 સાક્ષીઓના નિવેદન અને પુરાવાનો સમાવેશ કરાયો। મેડિકલ અને સાયન્ટિફિક રિપોર્ટ, મોબાઈલ ડેટા સહિતના પુરાવા પણ રજૂ કર્યા। સ્પેક્ટ્રોગ્રાફિક પુરાવા પણ પોલીસે કોર્ટમાં રજૂ કર્યા છે। અગાઉ એક આરોપી શિવશંકરનું શ્વાસની તકલીફ બાદ મોત થયું હતું। સગીરા પર ગેંગરેપનો સમગ્ર ઘટનાક્રમ નવરાત્રીમાં બન્યો હતો। આણંદ વિદ્યાનગરમાં અભ્યાસ કરતી સગીરા નવરાત્રી દરમિયાન તેના મિત્રને મળવા ગઈ હતી। કિમ સગીરા અને તેના મિત્ર રાત્રિ 10:30 કલાકે અન્ય બે મિત્રો છૂટા પડ્યા। જે બાદ બંને મોટા બોરસરાના હાઈવે પર પેટ્રોલ પુરાવા નીકળ્યા। જે બાદ મોટા બોરસરા ગામની સીમા રસ્તા પર ખેતર પાસે સગીરા અને તેનો મિત્ર બેઠા, ત્યારે અજાણ્યા 3 શખ્સોએ પહોંચી સગીરાના મિત્રને બાર મારી ભગાડી દીધો। આ પછી 3 શખ્સોએ વારંવાર દુષ્કર્મ આચર્યું। આ પછી સગીરાના મિત્રએ નજીકના ગામે પહોંચી સ્થાનિકોની મદદ માંગી। મિત્ર અને ગ્રામજનોએ સગીરાને શોધતા ખેતરમાં પહોંચ્યા અને સગીરા અર્ધનગ્ન હાલતમાં મળી આવી। સમગ્ર ઘટના બાદ સગીરાને હોસ્પિટલ પહોંચાડી પોલીસે જાણ કરાઈ હતી। જે બાદ કોસંબા અને કામરેજ પોલીસે ટીમ તપાસમાં જોડાઈ હતી। પોલીસે શંકાસ્પદ બાઇકના આધારે 2 આરોપીની ઓળખ કરી 3 આરોપીને ઝડપી લીધા હતા। આ પછી 3 પૈકી એક આરોપીનું શ્વાસની તકલીફ બાદ મોત થયું। હાલ બંને આરોપીને કોર્ટે દોષિત જાહેર કર્યા છે। મેડિકલ એવિડન્સ, વિક્ટિમનો પુરાવો, એના મિત્રનો પુરાવો, એફએસએલનો પુરાવો, આ બધા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા અને આરોપી વિરુદ્ધ જે ઇન્ડિયન પિનલ કોડની બીએનએસની કલમ જે છે, બીએનએસની બધી કલમો માની છે, એટ્રોસિટીની કલમ અને પોક્સોની કલમો પણ માની છે અને આરોપીને કસૂરવાર ઠેરવા છે। આપણે જોશું કે ગેંગરેપ એ ખૂબ ગંભીર ગુનો છે અને એક અબળા બિચારી જ્યારે નવરાત્રિમાં ગરબા રમીને એના મિત્ર સાથે જઈ રહી હતી એ ટાઈમ પર એની એકલતાનો લાભ લઈને ખૂબ વિકૃતતાથી જે ગુજરાતને ન શોભે એ રીતની આરોપીઓએ વર્તન કરેલું હતું અને કોર્ટ દ્વારા આજે એને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને સોમવારે એની સજા જાહેર થશે। તો આ સજા